નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 10નું વિષય ગુજરાતીનું પ્રથમ પરીક્ષાનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. આઈએમપી મોડલ પેપર છે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટોટલ માર્ક્સ રહેશે 80 ગુણનું પેપર રહેશે અને આપણે જોઈએ તો સમય રહેશે 3 કલાકનો સમય રહેશે. આપણે આમાં 80 કરતાં વધારે ગુણના પૂછેલા આઈએમપી પૂછેલા છે, તો સાહિત્ય તમારે જોવાનું રહેશે. ધોરણ 10 ગુજરાતી સાહિત્ય પેપર જોયો. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તેમાં જોઈ તો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે. અહીંયા મિત્રો સુધાર લેજો. પછી છે પહેલું છે, નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી. તો આપણે 1 માર્કમાં પણ પૂછાય છે કે વિકલ્પો તો આપણે બહુ આવતા નથી મિત્રો, પણ આપણે 1 માર્કમાં લઈ શકીએ એવી રીતે. તો નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો નિરઅભિમાની હોય, કોઈની પણ નિંદા કરતો નથી, અભિમાની હોય. તો આમાં જોઈએ તો આ લાગુ પડતી નથી, બાકી એકબીજાના દુઃખને સમજી શકે છે, નિરઅભિમાની હોય છે અને કોઈની પણ નિંદા કરતા નથી. પછી છે બીજા નંબરનું, નરેને કઈ તાલીમ મેળવી હતી? તો નરેને કઈ તાલીમ મેળવી હતી? ઘોડેસવારીની, વનરક્ષકની, પોલીસની કે પર્વતારોહણની? તો નરેને છે એ વનરક્ષકની તાલીમ મેળવી હતી કે નહીં? વનરક્ષકની તાલીમ મેળવી હતી. પછી છે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો એમાં છે દીકરી છે દેવોની ઝલકમાં, દેવોની ઝલકમાં, દેવીઓની પરીઓની ઝલકમાં કે અપ્સરાની? તો એમાં આવશે દેવીઓની ઝલકમાં દેખાય છે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈએ તો 4થા નંબરનો ક્વેશ્ચન અહીં જવાબ પણ આપેલા છે. છત્રી ન ખોવાય એ માટે મળેલી સલાહોમાંથી કઈ સલાહ પાઠને લાગુ પડતી નથી? તો છત્રી ચાચવા પગારદાર માણસ રાખો. તો આ તો મિત્રો લાગુ પડે છે. આ પહેલું તો મિત્રો લાગુ પડે છે. ચાતુર્માસ કરો, એકટાણા કરો, આ પણ લાગુ પડે છે. છત્રી પર નામ સરનામા, આ પણ, અને પત્નીને યાદ અપાવવાનું કહેવાનું, આ લાગુ પડતી નથી. પછી છે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પંખીને પામવા કવિ કરવાનું કહે છે, શું કરવાનું કહે છે? પંખીના ગીત સાંભળવાનું કહે છે. શું કહે છે? પંખીના ગીત સાંભળવાનું કહે છે. પછી છે 6થા નંબરનું, વતનથી વિદાય થતા કવિ અનુભવે છે. તો શહેરી દુનિયાની મજા મસ્તી, વતન પ્રત્યેનો તિરસ્કાર, ઉલ્લાસ અને આનંદ, વતન માટેનો તલસાટ. તેમાં જવાબ હશે વતન પ્રત્યેનો મિત્રો તલસાટ. તો ત્રણેયમાં ડી જવાબ આવી જશે. તો સાહિત્ય અહીંયા વિકલ્પોવાળા ક્વેશ્ચનો આપણે પૂરા કરીએ છીએ. આગળના ક્વેશ્ચન જોઈએ તો હવે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલું છે, ગુજરાતી સાહિત્યમાં આદિ કવિનું બિરુદ કોને મળેલું છે? તો એનો જવાબ રહેશે, આ જવાબ છે મિત્રો, ગુજરાતી સાહિત્યમાં આદિ કવિનું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ, મહાભારતની બાળકથાઓ પુસ્તકમાં ભેટ મળ્યા હતા. શું છે? રામાયણ અને મહાભારત. પછી છે ગંગા સતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે? તો ગંગા સતી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. કોને? શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. પછી છે ગરોળીથી ડરનાર મનીષા હવે કોની સાથે લડી શકે એમ છે? તો ગરોળીથી ડરનાર મનીષા હવે મગર સામે લડી શકે એમ છે. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. તો આવી રીતે તમારે જવાબ દેવાનો રહેશે. પછી છે દુકાનદાર પોતાની દુકાનની છત્રી વિશે લેખકને શું કહે છે? તો આપણે દુકાનદાર સુધાર લેજો, બાકી રહી ગયો. દુકાનદાર પોતાની દુકાનની છત્રી ટકાવશે એમ લેખકને કહે છે. સૂર ક્યાંથી વિખૂટો પડી ગયો છે? તો શ્રી કૃષ્ણની વાંસળીથી સૂર વિખૂટો પડી ગયો છે. નીચેના આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. કાવ્ય પંક્તિ સમજાવો. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કાર કહે તોય મન અભિમાન ન આણે રે. તો આ વાંચી લેજો, સાહિત્ય પોસ્ટ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. પછી છે કેળીએ ચાલતા, આપણે જોઈએ તો ચાલતા વિશે શાનો અનુભવ કરી રહ્યા છે?
જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો છો? કવિ સૌંદર્યને પામવા શી સલાહ આપે છે? અને લેખક શા માટે ટચુકડા બુભુક્ષી માછીમાર સાથે સરખાવે છે? તો તમારે સાહિત્યના જવાબ ટીક કરી લેવાના રહેશે. તો સાહિત્ય જોઈ લો જવાબ પહેલેથી. જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકો? તો માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી. ગતા વર્ષા લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ શાહુકારના છોકરાને આપા ન પડવી જોઈએ તેવા ભાવનાથી કંઈક ને કંઈક આપવું જોઈએ એવું જીવલો માનતો. આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો શુદ્ધ હતો. કવિ સૌંદર્યને પામવા શી સલાહ આપે છે? લેખક શા માટે પોતાના ટચુકડા બુભુક્ષુ એવો જવાબ બુભુક્ષુ આવશે મિત્રો, માછીમારો સાથે સરખાવે છે. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ આપવાનું રહેશે. તો એમાં આપણે જવાબ જોઈએ તો શેખ રાજકોટ છત્રી લેવા જવાનો ખાસ્સો ખર્ચો થયો તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચી ત્યાં જવું એ વ્યવહારો નહીં પણ મૂર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રમાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો. જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે એમ કવિ શા માટે કહે છે? અને વિનુ કાકા અંકિતને બાજુમાં બેસાડી શું સમજાવતા? તો આનો જવાબ પણ સાહિત્ય ઠીક કરી લેવો. પોઝ કરીને વાંચી લેજો. પછી છે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા સરસો. તો આને તમારે પોઝ કરીને સાહિત્ય વાંચી લેવાનું રહેશે. સાહિત્ય જોઈ લો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી બીજો છે નરસિંહ મહેતા વૈષ્ણવજનોને કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. પછી છે દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે. પછી છે આહવાની વન સંપદાનું મનોહર રૂપ વર્ણન કરો. તો આ પણ સાહિત્ય પોઝ કરીને વાંચી લેવું. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળનો વિડીયો આપણે પાર્ટ 2માં કન્ટિન્યુ કરવાના છીએ. કેમાં? પાર્ટ 2માં કન્ટિન્યુ કરવાના છીએ. હજી ઘણું બાકી છે મિત્રો, નિબંધ, અહેવાલ, લેખન, જોડણી, વ્યાકરણ વિભાગ તો બાકી છે. એ બધું પાર્ટ 2માં આપણે જોશું. તો સાહિત્ય તમારે પૂરો વિડીયો જોવાનો છે. બીજો ભાગ આવે એ પણ જોઈ લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.